માર્ચ 10 સુધીમાં ચોમાસાની આગેકૂચ મુંબઈ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી આવશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ એક્ટિવિટી જબરી હશે. અને આ તારીખની આસપાસ રોહિણી નક્ષત્રનું પણ તારીખ 5-6 દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે. ક્વચિત છાંટાછૂટી થઈ શકે. પરંતુ ફરી ચોમાસાની વાત કરીએ તો 12 તારીખ સુધીમાં તો મુંબઈ મહારાષ્ટ્રનું ચોમાસું આગેકૂચ કરતું ભારે વરસાદ સાથે અહમદાબાદ વલસાડના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સુરતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે. અને અરબ સાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થઈ રહ્યું છે, જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કંઈક કચ્છ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ત્યાર પછી પણ તારીખ 18 થી 20માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે અરબ સાગરનો દક્ષિણ પશ્ચિમ ભાગ ઘૂંટો હોવા છતાં અન્ય કારણોસર જે અરબ સાગરમાં અને જે લો પ્રેશર બન્યું છે, બંગાળ સાગરમાં લો પ્રેશર બનશે, જેના કારણે આ વરસાદ જે છે એ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. પણ તે પૂર્વે જોઈએ તો લગભગ જે મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જે છે અને લગભગ અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી ગાંધીનગર હોય, તેમને પ્રી મોન્સૂન પ્લાન પહેલથી કરવાની જરૂર છે. કારણ કે અત્યારે હાલથી પાણી નિકાલ વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત છે. 10 તારીખ સુધીમાં તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસું પહોંચી જશે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પહોંચી જશે. આમ તો તારીખ 7 થી 12માં જ અને 8 થી 14 તારીખમાં જ ગુજરાતમાં વરસાદ થશે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથેનો વરસાદ જે મોન્સૂન છે, બે એક્ટિવિટી ભેગી થઈ મર્જ થઈ જવાથી થશે. પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં જે બંને શાખાઓનો ભેજ એકઠો થાય છે, એટલે અરબ સાગરને ભેજના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં આજથી જ વાદળો બનશે. વાદળો બનવાની પ્રક્રિયા તો અગાઉથી પણ થઈ ગયેલી છે. એટલે 10 તારીખ સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ 12 થી 15 તારીખમાં છેક ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વરસાદ આવી જવાની શક્યતા રહેશે. અને આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ જે છે એ શરૂઆતનો વરસાદ ભારે ગાજવીજ અને પવન સાથે રહેવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સાથેનું ચોમાસું આગળ વધીને મુંબઈની સાથે જ લગભગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે. અને આ જે વરસાદ ખેડૂતો માટે આ જે ચોમાસું છે એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે. એટલે તારીખ 10થી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થશે. પરંતુ તારીખ 12 સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગો દક્ષિણના આવરી લેશે. અને તારીખ 15મી જૂન સુધીમાં તો વાવણી લાયક વરસાદ લગભગ ગીરના ભાગો, અમરેલીના ભાગો, કેટલાક ભાવનગરના ભાગો, સુરતના ભાગો, કંઈક હાલારના ભાગો, ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને કંઈક અંશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં આ ચોમાસા વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂતો માટે આ જે પ્રથમ જે વરસાદ જે છે એ ઘણા ઠેકાણે વાવણી કરાવશે. પરંતુ આ વરસાદ જે છે એમાં વાવણી કરવામાં રોગ જીવાતનો ભય વધારે રહેતો હોય છે. કારણ કે વૃશ્ચિક નક્ષત્ર જે છે એ રોગ જીવાત માટેનું નક્ષત્ર છે. એટલે વાવણી કરેલો જે પાક છે એના ઉગાવવામાં ખપેરી જેવા જંતુઓ પડતા હોય છે. ઉપરાંત ઘણી વખતમાં એફિડ, જેસિડ એવી જીવાત પણ પડતી હોય છે. આખા ચોમાસાનો વરસાદ જે છે એના પછી ટકા ગણી શકાય. અત્યારે તો મોન્સૂનનો પ્રથમ વરસાદ થાય છે. એટલે એ ટકાવારીમાં જ્યારે ચોમાસું આપણું જૂનથી સપ્ટેમ્બર સુધીનું ગણાતું હોય છે અને ટકાવારી જૂનથી સપ્ટેમ્બર સુધીનું હોય છે. પરંતુ પ્રથમ જે વરસાદ જે છે એ લગભગ કોઈ ભાગમાં 2 ઇંચ કે કોઈ ભાગમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ જે ચોમાસું છે
એ મુંબઈ મહારાષ્ટ્રમાં તો ભારેથી અતિ ભારે વરસાદ કરશે તારીખ 10થી 12ની આસપાસ, અને 4-5-12મી તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ કરશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થશે. કોઈ ભાગમાં 3 ઇંચથી પણ વધારે વરસાદ થશે. અલબત્ત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને ક્વચિત આ વરસાદ જે છે ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવી શકે. ગીરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કંઈક કશે વરસાદ થવાની શક્યતા રહેશે, અને રાજકોટના ભાગોમાં પણ કંઈક હળવો ભારે વરસાદ, હળવો અથવા તો કંઈક ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 21 તારીખ 18થી 21માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે, અને આ જે વરસાદ જે છે એ ગુજરાતનું ચોમાસામાં ફરી પુનઃ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ કરતાં ગુજરાતમાં વરસાદ લાવશે. અને જે 4 પછીનો જે આદ્રા નક્ષત્રનો વરસાદ જે છે એ વરસાદ સારો ગણાય છે, અને આ નક્ષત્રમાં વાવેતર કરવામાં આવે તો પાકનો ઉગાવો સારો થાય છે. જે અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે, પવનની ગતિ વધારી રહેશે, એટલે પાછોતર આંબાના અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે. વેલાવાળા શાકભાજી ઉપર પણ તેની અસર થવાની શક્યતા ગણી શકાય. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નકારી ન શકાય, કારણ કે આ વખતમાં જે અરબ સાગરમાંથી જે ભેજવાળા પવનો જે છેક ઉત્તર ભારત તરફ જઈ રહ્યા છે તે ગુજરાતના માર્ગેથી જઈ રહ્યા છે, અને વાદળનો જમાવડો તો અત્યારથી જ હશે. ઉપરાંત જે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ચોમાસું કરતું આગળ વધવાનું છે, એ ચોમાસાની ગતિ મુંબઈ મહારાષ્ટ્રમાં તો ભારે વરસાદ થશે, પરંતુ તેની ગતિવિધિ જબરી હોવાના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા શરૂઆતથી જ જણાવે છે. તારીખ 8મી તારીખે અરબ સાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે, જેના કારણે વરસાદ વધારે થવાની શક્યતા છે. અને આ હળવું દબાણ લો પ્રેશર છે, એ લો પ્રેશર વેરમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાય તો જ વાવાઝોડું થાય. અત્યારે હાલ એવી કંઈ સ્થિતિના મંડાણ જોવા મળતા નથી, પરંતુ તે સ્થિતિને ધકારી શકાય નહીં. પરંતુ જે હળવા દબાણ હવાનું થવાનું છે જેના કારણે ભારે વરસાદની શક્યતા છે. પાક તો શરૂઆતના ચોમાસામાં પછી વચમાં ચોમાસાની બ્રેક આવતી હોય છે. જો ગુજરાતમાં ગુજરાત હેરિકેટર પ્રેલર નામની જીવાત પડે કાતરા, તો પછી લગભગ 27 દિવસ સુધી વરસાદ થતો નથી, માત્ર ઝાપટા થાય છે. એટલે તો ગુજરાત હેરિકેટર કે પ્રથમ પાક જીવાતવાળી પાક પડે તો પ્રથમ વરસાદમાં તો કપાસ કે બીટી કપાસ જો પીએચ વ્યવસ્થા હોય એના માટે સારું રહેશે, પણ અન્ય પાકો માટે આ જે છે અને જીવાત બહુ ખાઈ જતી હોય છે, અને ગુજરાત હેરિકેટર પ્રેલર જો પડે તો બિલકુલ પાક છે લગભગ ફેલ જતો હોય છે. પરંતુ તારીખ 21 જૂન પછી જો વરસાદ થાય 22 જૂનથી 28 જૂન આસપાસ, તો આ વરસાદ ચોમાસાનો સારો વરસાદ થતો હોય છે. પણ રોહિણી નક્ષત્રના પાછલા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાથી આંધી વંટોળની શક્યતા હોવાથી આ વખતે ચોમાસાની ગતિવિધિ નિયમિત રહેવાની શક્યતા છે. હાલ અલ નીનોની પરિસ્થિતિ છે, અને આ અલ નીનોની પરિસ્થિતિ વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા છે. જે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર ન્યુટ્રલ હોવા છતાં પણ પવનની ગતિ રહી છે, અને તેજ પવનો હજુ બરાબર આવતા નથી. જ્યારે અલ નીનોની પરિસ્થિતિ હોય ત્યારે વેપાર વાયુનું જોર ઓછું હોય. જો વેપાર વાયુનું જોર અત્યારથી હોત તો સચરાચર વરસાદ પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગો સુધી થાત. પણ આવી સ્થિતિનું જે નિર્માણ છે એ લગભગ લા નીનોની કન્ડિશન સપ્ટેમ્બરમાં બનવાની શક્યતા રહે છે. જ્યારે લા નીનોની શક્યતા જે છે એ ચોમાસાના મુખ્ય જે મહિનાઓ છે એ પૂરા થતાં પાછલા મહિનાઓ રહેવાની શક્યતા હોવાની શક્યતા રહેતા તેજ પવનો જે છે એ સપ્ટેમ્બર માસમાં આવી શકવાની શક્યતા હતા. પાછોતર વરસાદ જે નિંગલ કરેલા જે પાકો છે એના ઉપર વરસાદ થતાં એ પાકો પડી જવાની શક્યતા રહેતો છે, અને બાજરી કે ધાન્ય પાકો ઉગી જવાની શક્યતા રહેતી હોય છે. ઉપરાંત 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી જબરદસ્ત પડશે, અને આ ગરમીના કારણે ઝેરી જીવજંતુઓની દાઢ પણ વધશે. એટલે પાછળમાં ઝેરી જીવજંતુની દાઢ વધશે. ઉપરાંત પાછોતર વરસાદ જે છે ભેજવાળું હવામાન કરેલું છે, જેના કારણે રોગ જીવાત વધી શકે એ સ્વાભાવિક છે. એટલે પાછલા વરસાદ જે છે એ ધાન્ય પાકો અથવા બીજા પાકો જે છે એ બગાડે નહીં જોવાનું હોય છે. દિવેલાના પાકો લગભગ ઓછા બગડે,
પણ જો વરસાદનું પાણી સારું ન હોય તો દિવેલામાં ખાખરી આવી જાય, કપાસના ભાગો પણ ઓછા બગડે. પણ કપાસના ભાગોમાં જો વરસાદનું પાણી બરાબર ન હોય તો એની ફૂલભમરી ગળી પડતી હોય છે. એટલે પાણી કેવું છે એના પર આધાર રહેતો હોય છે. તારીખ 30મી ઓગસ્ટનું જે વરસાદનું પાણી છે એ બિલકુલ સારું નહીં હોય. 13મી સપ્ટેમ્બર પછીનું પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચેનું પણ પાણી સારું હશે. એટલે આ જે પાણી જે છે એ કેવા છે એનો પ્રકાર એના પરથી ખબર રાખવામાં આવશે. પણ પાણી જ્યારે સારું હોય છે ત્યારે પાછોતર વરસાદ જે છે ધાન્ય પાકોને બગાડ છે. લાનીનોની અસર પાછલા માસમાં છે, એટલે લગભગ ઓક્ટોબર માસમાં વરસાદ થવાની શક્યતા પૂરી છે. એટલે નવરાત્રિના દિવસોમાં વરસાદ જે છે એ પડી શકવાની શક્યતા લાનીનોને કારણે સપ્ટેમ્બરમાં તેજ પવનના કારણે ગણી શકાય.